નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણો ચાલુ ટૉપિક ચેન્જ ધ વોઇસની અંદર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખી રહ્યા હતા। એની અંદર આપણે 4 વાક્ય રચનાઓ જોઈ: વિધાન વાક્ય, નકાર વાક્ય, સાદું પ્રશ્ન વાક્ય અને વેન, વેર, વાય અને હાઉ, આ 4 WHથી બનતું પ્રશ્ન વાક્ય। હવે આજે આપણે વોટથી બનતું પ્રશ્ન વાક્ય અને હુથી બનતું પ્રશ્ન વાક્યની વાક્ય રચના અને વાક્યો જોઈશું। હોમ, વોટ, વોટ સાથે શબ્દ, વિચ સાથે શબ્દ, હાઉ મચ સાથે શબ્દ, હાઉ મેની સાથે શબ્દ, પ્લસ વાળા વાક્યનું પીવીમાં રૂપાંતર। તો હવે મિત્રો, હોમ, વોટ સાથે શબ્દ, વિચ સાથે શબ્દ, હાઉ મચ સાથે શબ્દ, હાઉ મેની સાથે શબ્દ વાળા વાક્યનું પીવીમાં રૂપાંતર આપણે જોઈએ તો હોમ, વોટ સાથે શબ્દ, વિચ સાથે શબ્દ, હાઉ મચ સાથે શબ્દ, હાઉ મેની સાથે શબ્દ, પ્લસ વોઝ કે વેર આવશે। વોઝ કે વેર પ્લસ બીંગ પ્લસ પીપી પ્લસ બાય પ્લસ કર્તા ઓબ્લિક કર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક। હોમ, વોટ સાથે શબ્દ, વિચ સાથે શબ્દ, હાઉ મેની સાથે શબ્દ, હાઉ મચ સાથે શબ્દ, આ બધા આપ્યા હોય તો આ કર્મ પોતે બને છે। આ બધા અહીંયા મેં વોટ નથી લખ્યું, પણ સમજી જવાનું તમારે। તો આ બધા શબ્દો આપ્યા હોય તો એ કર્મ પોતે બને છે। હવે મિત્રો, હોમ, વોટ સાથે શબ્દ, વોટ સાથે શબ્દ, વિચ સાથે શબ્દ અને હાઉ મચ સાથે શબ્દ આવે તો તેમાં આપણે વોઝ મૂકવાનું છે, અને હાઉ મેની સાથે શબ્દ આવે ત્યારે આપણે વેર મૂકવાનું છે। ખાસ યાદ રાખવાનું છે, હોમ, વોટ સાથે શબ્દ, વિચ સાથે શબ્દ અને હાઉ મચ સાથે શબ્દ આપ્યો હોય તો આપણે વોઝ મૂકીશું, અને હાઉ મેની સાથે શબ્દ આપ્યો હોય તો વેર મૂકીશું। તો આ બેમાંથી આ રીતે પસંદગી કરવાની છે। હવે આપણે એક્ઝામ્પલ જોઈએ। What were you doing in the garden? Second one, which shirt were they
બાઇંગ ફોર હિમ. ત્રીજું વાક્ય જોઈએ. હાઉ મચ વોટર was she using for cooking. ચોથું વાક્ય જોઈએ. How many apples was he giving at that time? મિત્રો ચારે ચાર વાક્યો ફરીથી બોલું છું. વોટ વેર યુ ડુઈંગ ઇન ધ ગાર્ડન? વિચ શર્ટ વેર ધે બાઇંગ ફોર હિમ? હાઉ મચ વોટર વોઝ સી યુઝિંગ ફોર કુકિંગ? અને હાઉ મેની એપલ્સ વોઝ હી ગિવિંગ એટ ધેટ ટાઈમ? આ રીતે મિત્રો આ વાક્યને આપણે ફેરવવાના રહેશે આ વાક્ય રચના પ્રમાણે. તો પહેલું વોટ છે તો વોટ સાથે વોઝ મૂકીને આપણે ફેરવીએ. જોઈએ હવે. વોટ વોઝ આવશે. વોટ વોઝ what was being bought? What was being bought? Sorry, doing. What was being done by you? What વાળું વાક્યમાં ડુઈંગ નથી, બીજા વાક્ય. આ બાઇંગ બીજા વાક્યમાં છે, ડુઈંગ આવશે. તો what was being done? What was being done by you in the garden? બીજું જોઈએ. વિચ શર્ટ વેર ધે બાઇંગ ફોર હિમ? તો આપણું કર્મ વિચ શર્ટ છે. તો વિચ શર્ટ અહીંયા પણ વોઝ મૂકીશું. વિચ શર્ટ વોઝ બીંગ બોટ ફોર હિમ. એ સમય દર્શક કે સ્થળ દર્શક નથી તો આગળ લાવીશું. ફોર હિમ by them. ત્રીજું વાક્ય જોઈએ. હાઉ મચ વોટર વાળું એમાં પણ વોજ આવશે. તો હાઉ મચ વોટર was being used ફોર કુકિંગ પણ અન્ય શબ્દ છે જે સ્થળ દર્શક કે સમય દર્શક નથી તો આગળ લાવશું. ફોર કુકિંગ બાય હર. લાસ્ટ વન. હાઉ મેની એપલ્સ? તો હાઉ મેની સાથે વેર આવશે તો અહીંયા વેર મૂકીશું. હાઉ મેની apples were being given by him at that time. At that time. Any question mark? આ રીતે થશે મિત્રો. ફરીથી ચારે ચારના જવાબ બોલું છું પ્રશ્ન સાથે. વોટ વેર યુ ડુઈંગ ઇન ધ ગાર્ડન? તો આપણું કર્મ વોટ છે તો અહીંયા લખ્યું આપણે વોટ વોઝ બીંગ ડન બાય યુ ઇન ધ ગાર્ડન. બીજામાં વિચ શર્ટ આપણું કર્મ છે
तो विच शर्ट वेर धे बाइंग फॉर हिम, तो આપણે વિચ શર્ટ કર્મ તરીકે, વિચ સાથે વોઝ આવશે તો વિચ શર્ટ વોઝ બીંગ, બાઇંગનું બોટ, ફોર હિમ એ સ્થળ દર્શક કે સમય દર્શક નથી આગળ આવ્યા, બાય ધેમ. હાઉ મચ વોટર આપણું કર્મ છે, તો હાઉ મચ વોટર વોઝ સી યુઝિંગ ફોર કુકિંગ, તો હાઉ મચ વોટર પહેલાં લાવ્યા, એના સાથે વોઝ જ મૂકવાનું છે. પછી બીંગ, યુઝિંગનું યુઝડ, ફોર કુકિંગ બાય હર. લાસ્ટ સેન્ટેન્સ, હાઉ મેની એપલ્સ વોઝ હી ગિવિંગ એટ ધેટ ટાઈમ, તો આપણું કર્મ હાઉ મેની એપલ્સ છે, તો હાઉ મેની એપલ્સ એના સાથે વેર આવશે, તો હાઉ મેની એપલ્સ વેર બીંગ ગિવન બાય હિમ એટ ધેટ ટાઈમ. મિત્રો આ પ્રમાણે આના જવાબો લખવામાં આવે છે. તો મિત્રો તમે આ વાક્યનો પ્રકાર, વાક્ય રચના અને આ 4 એક્ઝામ્પલ્સ અને તેના આન્સર્સ લખી દો. વિદ્યાર્થી મિત્રો તમે નોંધી લીધું હશે. હવે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની લાસ્ટ વાક્ય રચના જોઈએ. હવે જોઈએ આપણે હુ વાળા વાક્યનું પીવીમાં રૂપાંતર. હુ વાળા વાક્યનું પીવીમાં રૂપાંતર. તો હુ વાળા વાક્યમાં હુ પોતે કરતા હોય છે એટલે આપણે એની કર્મ વિભક્તિ બનાવીશું. તો બાય હુમ થઈ જશે, પ્લસ વોઝ કે વેર. આમાં કર્મનો લોપ નથી થયો હોતો એટલે આપણે લખીશું કર્મ અથવા કર્મની કર્તા વિભક્તિ. કર્મ અથવા કર્મની કર્તા વિભક્તિ પ્લસ અન્ય શબ્દો. બાય નહીં આવે કારણ કે બાય આગળ આપણે મૂકી દીધું છે. સોરી, બીંગ ને પીપી તો લેવું પડશે, એ પછી અન્ય શબ્દો લઈશું. તો કર્મ ઓબ્લિક કર્મની કરતા વિભક્તિ પ્લસ બીંગ પ્લસ પીપી
પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. આ રીતે થશે. બાય હોમ પ્લસ વોઝ વેર પ્લસ કર્મ ઓબ્લિક કર્મની કર્તા વિભક્તિ પ્લસ બીઇંગ પ્લસ પીપી પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. આ પ્રમાણે મિત્રો હુવાળા વાક્યનું પીવીમાં ફેરવવા માટેની વાક્ય રચના બને છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. Who was feeding the wild animals in the zoo? Second one, who was calling her for help? Who was making them foolish? Who was cooking her for help? Who was cooking for her? Who was cooking food for her? એવી રીતના આવશે મિત્રો. Who was cooking food for her? Who was calling me for the help? આ રીતે થશે. Who was feeding the wild animals in the zoo? Who was cooking food for her? Who was making them foolish? અને who was calling me for help? હવે આ વાક્યોને આપણે પીવીમાં એક્ટિવમાંથી પીવીમાં ફેરવીએ. અહીંયા આન્સર્સ લખું છું. તો હોનું બાય હોમ કરવું પડશે આપણે. તો બાય હોમ હવે કર્મ જોઈ લઈએ આપણે. તો ધ વાઇલ્ડ એનિમલ્સ છે તો પછી વેર મૂકીશું. whom by whom were the wild animals? The wild animals being fed in the zoo. બીજું વાક્ય જોઈએ. બાય whom આપણું કર્મ ફૂડ છે તો વોઝ આવશે. બાય whom was food being cooked for her? ત્રીજું, બાય whom આપણું કર્મ ધેમ છે એનું ધે થશે તો અહીંયા વેર આવશે. બાય whom were they being made foolish? ચોથું વાક્ય, બાય whom મી છે એટલે વોઝ આવશે ત્યાંની સાથે. બાય whom was I being called
for the help. For the help. તો આ રીતે મિત્રો આ વાક્યનું પીવીમાં રૂપાંતર થાય. દરેક વાક્ય ફરીથી બોલું છું. પહેલું વાક્ય છે હુ વોઝ ફીડિંગ ધ વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ ઝૂ. તો એનો જવાબ આવ્યો બાય હુમ વેર ધ વાઇલ્ડ એનિમલ્સ બીંગ ફેડ ઇન ધ ઝૂ. સેકન્ડ વન, હુ વોઝ કુકિંગ ફૂડ ફોર હર. તો એનો જવાબ છે બાય હુમ વોઝ ફૂડ બીંગ કુકડ ફોર હર. થર્ડ, હુ વોઝ મેકિંગ ધેમ ફુલિશ. તો બાય હુમ વેર ધે બીંગ મેડ ફુલિશ. અને ચોથું વાક્ય હુ વોઝ કોલિંગ મી ફોર ધ હેલ્પ. તો બાય હુમ વોઝ આઈ બીંગ કોલ્ડ ફોર ધ હેલ્પ. તો મિત્રો આ રીતે હુવાળા વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવામાં આવે છે. તો મિત્રો તમે હુવાળી વાક્ય રચના, એના એક્ઝામ્પલ્સ અને એના આન્સર્સ લખી દો. આશા રાખો વિદ્યાર્થી મિત્રો તમે નોંધી લીધું હશે. હવે આપણે આગળ વાક્ય જોઈએ. અહીંયા ચાલુ ભૂતકાળ પૂરો થાય છે મિત્રો. હવે ચાલુ ભૂતકાળના એક્ઝામ્પલ્સ તમને એઝ અ હોમવર્ક તરીકે આપું છું, તો તમે મારી સાથે લખવાનું શરૂ કરી દેજો. હવે જુઓ, તમને એક્ઝામ્પલ્સ આપું છું એઝ અ હોમવર્ક. What was she watching on TV? What was she watching on TV? નંબર 2, were they playing football on the ground? On the ground. ત્રીજું વાક્ય, how was she, was રાખીએ, how was she counting these sums?
ચોથું વાક્ય જોઈએ. I was not listening to him. Fifth, who was teaching them English very well. छठ्ठू, we were writing our homework silently. તો મિત્રો આ 6 વાક્યો તમને એઝ અ હોમવર્ક આપ્યા છે. તો જે મારી સાથે લખતા હતા એ કદાચ લખી રહ્યા હોય અને જે નથી લખી રહ્યા એ લખી દો. પછી આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. લાસ્ટ સેન્ટેન્સમાં ક્વેશ્ચન માર્ક નહીં આવે મિત્રો. તો મિત્રો આ સાથે આપણા 5 ટેન્સ પૂરા થયા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એમ કરીને 5 કાર્ડ આપણે પૂરા કર્યા છે ચેન્જ ધ વોઇસના ટૉપિકની અંદર. હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે તમને હું 5 કાર્ડની મિક્સ એક્સરસાઇઝનો ટેસ્ટ લેવાનો છું. તો એના માટે તમે તૈયાર રહેજો, પાકું કરી લેજો, વાક્ય રચના જોઈ લેજો, જેથી કરીને એક પણ વાક્ય ખોટું ન પડે. તો મિત્રો અહીંયા વિડીયો પૂરો થાય છે. નમસ્કાર.